ચોક્કસ અંકુર, જો વાત કરીએ તો જે પાકિસ્તાન છે પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ચોક્કસપણે સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જે વાત હતી, વહેલી સવારે પહેલા છોડવાની વાત આવી હતી, ત્યારબાદ 2-2:30 વાગે છોડવાની વાત આવી, ત્યારબાદ 3 વાગે છોડવાની વાત આવી. હવે જે વાત આવી રહી છે તે પાકિસ્તાન મીડિયા તરફથી જે માહિતી મળી રહી છે તેમાં જેવું જણાવવામાં આવી રહ્યું છે કે 8 વાગે જે અભિનંદન, જે વિંગ કમાન્ડર છે, અભિનંદનને ભારત મોકલવામાં આવશે. તેને લઈને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આપણી સાથે અમુક જે રહીશો છે, દેશની જનતા છે, તે લોકો આપણી સાથે જોડાયેલા છે. તેમને જ આપણે પૂછવા માંગીશું, ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે જે રીતે અભિનંદનને જે પહેલા સવારે મોકલવાની વાત હતી પાકિસ્તાન તરફથી, હવે એવી વાત આવી રહી છે પાકિસ્તાન મીડિયા તરફથી કે 8 વાગે જે છે ભારતને સોંપવામાં આવશે. પાકિસ્તાનની જે બેવડી નીતિ છે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો અમને બધાને બહુ આનંદ હતો કે અભિનંદન છોડે છે, પણ જે બપોરથી લોકો આખી દેશ, આખી દુનિયા રાહ જોઈને બેઠી હતી કે અભિનંદન છોડે 2 વાગે, 4 વાગે, 6 વાગે, હજુ સુધી છોડ્યા નથી. આ છેલ્લી હલકટની વાત આવી છે. પાકિસ્તાન એની જાત બધા આગળ નહીં રહે એવું લાગે છે. હજુ આતંકવાદી પર આનાથી 10 ગણો હુમલો કરવો જોઈએ. હજુ બી જમ્મુ કાશ્મીરમાં એ લોકો આતંકવાદી ચાલુ રાખ્યું છે, બરોબર છે, તો એનો જવાબ બરોબરનો આપવો જોઈએ આપણા સૈનિકોએ. ચોક્કસ બેટા, હું તને પૂછવા માંગીશ, પાકિસ્તાનની આ જે બેવડી નીતિ છે, પહેલા પુલવામા હુમલો કર્યો તેમાં આપણા જવાનો જે શહીદ થઈ ગયા, તે જવાનોને બાદ હવે જયારે એરક્રાફ્ટ કરીને જે પાકિસ્તાનનો જે આતંકવાદી કેમ્પ હતા તેને આપણે ખાત્મો બોલાવ્યો હતો, પરંતુ જે આપણો જવાન છે હજી સુધી ભારતમાં પરત નથી ફર્યો, પાકિસ્તાને હજી સુધી આપણને નથી આપ્યો. કઈ રીતની દુઃખની વાત ગણી શકાય? એ તો બહુ દુઃખની વાત છે કે આપણા અભિનંદન સાહેબને નથી છોડ્યા. જો અહીંયા નહીં છોડે ને તો અમે કડક ને કડક પગલાં લઈશું. ચોક્કસ વહેલી સવારથી જ અંકુર લોકો રાહ દેખી રહ્યા છે કે ભાઈ અભિનંદન છે તે પાછો આવે. તમને પૂછવા માંગીશ કે દેશનો જવાન જે વિંગ કમાન્ડર અભિનંદન છે તે હજી સુધી ભારતને પરત નથી મળ્યો. બીજી તરફ જો વાત કરીએ તો સરહદ ઉપર હજી પણ પાકિસ્તાન છે તે સીઝ ફાયરિંગ કરી રહ્યું છે. આજે પણ બીજા 3 જે જવાન છે તે શહીદ થઈ ગયા છે. પાકિસ્તાનની આ જે નીતિ છે કઈ રીતે વખોડી રહ્યા છો? પાકિસ્તાન તો ખરેખર બહુ જ ગદ્દાર દેશ છે. એના ઉપર સખ્તો કરવા જેવો છે, એના પર ક્યારેય વિશ્વાસ તો કરી જ ન શકાય. અને પાકિસ્તાન માટે આટલી મોટી હાર બહુ મોટો મેસેજ છે, કારણ કે બાપ બાપ હોતા હોય, બેટા બેટા હોતા હોય, ગુરુ ગુરુ હોતા હોય, ચેલા ચેલા હોતા હોય. પાકિસ્તાન એ સમજી નથી શકતું, કારણ કે ઇન્ડિયા સામે પાકિસ્તાનની ટકવાની ક્યારેય તાકાત હતી પણ નહીં અને થવાની પણ નથી. એટલે પાકિસ્તાન ચૂપચાપ ઘરે બેસી જાય એમાં જ એની ભલાઈ છે, નહીં તો ઇન્ડિયાને ઈંટનો જવાબ પથ્થરથી તો આપશે જ. ચોક્કસ પાકિસ્તાન જે છે એ શાંતિથી બેસીને મંત્રોચ્ચારની વાતો કરી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન જે છે શાંતિથી બેસીને જે વાટાઘાટોની વાત કરી રહ્યું છે. ખરેખર લાગી રહ્યું છે કે હવે વાટાઘાટો કરવાનો સમય લાગી રહ્યો છે? વાટાઘાટો કરવાનો સમય બધો પૂરો થયો, હવે ડાયરેક્ટ એક્શન લેવામાં આવશે, એટલી વાત પૂરી ફાઇનલ છે. કઈ રીતે એક્શન લેવો જોઈએ ભારત સરકારે, શું લાગી રહ્યું છે? એટલે એક્શનમાં એને બરોબર એનો બદલો આપવો જોઈએ કે જે એ આપણા સૈનિકોને મારે છે તો એને આતંકવાદીઓને એના કરતા ડબલ નહીં પણ 100 ગણા વધારે મારવા જોઈએ. એક પણ આતંકવાદી બચવો ન જોઈએ. એ લોકોની તાકાત બધી તોડી નાખવી જોઈએ. આતંકવાદી તો શું, એ લોકોના આર્મી અને બધાને પણ ખતમ કરી દેવા જોઈએ. ખાસ કરીને ગૃહિણી તરીકે આપને પૂછવા માંગીશ કે ખરેખર હવે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ, શું લાગી રહ્યું? યુદ્ધ થાય તો પાકિસ્તાનનું કંઈ ચાલવાનું નથી આપણા દેશ આગળ. એમને બી ખબર છે કે પહેલા 71મી સાલમાં થયું હતું ત્યારે બી આપણે એને પગ પર પડ્યો જ તો અત્યારે બી એ જ હાલત છે. તો હજુ સુધરી જાય નહીં તો ખાવા પીવાનું બધું બંધ થઈ જશે, ખાવા પીવાનું એનું. યુદ્ધ થશે તો ખરેખર જે ઇકોનોમી ભારતની છે તે ડાઉન આવશે. ખરેખર અત્યારે જે મોંઘવારી છે, યુદ્ધ થયા બાદ મોંઘવારીમાં વધારો થશે. ગૃહિણી તરીકે આપ એ મોંઘવારીને ઝેલી શકશો ખરી? લાગી રહ્યું છે કે મોંઘવારી જે છે આપણે સહન કરવી પડશે, ચાલશે? હા, ઝીલી શકીશું. જો આપણું સારું થતું હોય તો બરાબર છે, યુદ્ધ કરવું જ જોઈએ. અને ઇન્ડિયાનું શું લાગી રહ્યું છે? ઇન્ડિયાનું સારું થતું હોય તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? તો આપણે ઇન્ડિયાની સાથે જ છે, યુદ્ધ કરવું જ જોઈએ. ચોક્કસ જે અંકુર જે છે, લોકો ગૃહિણીઓનું માનવું છે કે જે અભિનંદનને છે વહેલી તકે પાછો ભારતમાં આવવો જોઈએ. સાથે જે યુદ્ધ છે તે ભારત સરકારને જો કરવા લાયક લાગે તો તે કરે, અને જો મોંઘવારી વધશે તો ગૃહિણીઓ જે મોંઘવારીને પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો આ જ મુદ્દે સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પણ લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, જે રીતે અભિનંદનની મુક્તિની વાત સામે આવી રહી છે, પાકિસ્તાન મીડિયાના હવાલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને હજુ 8 વાગે છોડવામાં આવશે, પરંતુ આ તરફ ભારતભરમાં અત્યારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. અભિનંદનને અભિનંદન કરવા માટે, તેનું સ્વાગત કરવા માટે અત્યારે ઠેર ઠેર લોકો એકઠા થયા છે. સુરતમાં શું હાલ માહોલ જામ્યો છે? સુરતીવાસીઓ, સુરત લાલાઓ શું કહી રહ્યા છે?
ચોક્કસપણે અભિનંદનની મુક્તિ બાદ આજે બપોરથી સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે, સર્વત્ર ઉત્સાહ છે. પરંતુ પાકિસ્તાન જે રીતે એક પછી એક અવળચંડાઈ કરી રહ્યું છે, બપોરે 3 વાગ્યાની વાત હતી, 4 વાગ્યાની વાત હતી, 5, 6 વાગ્યા અને હવે છેલ્લે 8 વાગ્યાનો વાયદો આવ્યો. અલબત્ત આ થોડો ટાઈમ પસાર થઈ રહ્યો છે, પરંતુ પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યા સિવાય છૂટકો નથી એ વાત પણ ચોક્કસ છે. ત્યારે સુરતમાં આજે વહેલી સવારથી જ સૌ કોઈ અભિનંદનની મુક્તિ માટે એક ઉત્સાહજનક સ્થિતિમાં હતા, ઉત્સાહ હતો, એક ઉમંગ હતો. આખો દિવસ આ ઉમંગ અને ઉત્સાહ ચાલ્યો તો અત્યારે મોડી સાંજ થઈ છે, છતાં પણ આ યુવાનો અભિનંદનની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. અભિનંદનની મુક્તિની કેવો આનંદ છે એ વાત અને જાણીએ આપણે યુવાનોના વિચાર શું છે જાણીએ. પાકિસ્તાન સવારથી કહી રહ્યું છે અભિનંદનને મુક્ત કરીશું, હવે છેલ્લો વાયદો એવો આવ્યો છે 8 વાગ્યાનો. અને પાકિસ્તાનની અવળચંડાઈ ગણો છો, શું કહો? પાકિસ્તાન પહેલેથી જ આ પ્રકારની વૃત્તિ માટે જાણીતું છે. પૂરી દેશ, પૂરી દુનિયા એને આતંકવાદી પ્રવૃત્તિ માટેનું એક એપી સેન્ટર માને છે. પરંતુ અમને સુરત શહેરના યુવાનોને એ ખુશી છે કે દેશનો શેર એવો વિંગ કમાન્ડર અભિનંદન પાછો ભારત ફરી રહ્યો છે અને પાકિસ્તાન પાસે કોઈ છૂટકો જ નથી. જે રીતે ભારત દેશની કૂટનીતિ, ઇન્ડિયન આર્મીની કુશળતા અને જે પ્રકારે પાકિસ્તાન પર આર્થિકથી લઈને તમામ રીતે પ્રેશર છે, પાકિસ્તાન સમજી નથી શકતું કે આવી પરિસ્થિતિમાં શું કરવું. એટલે અભિનંદનને છોડવા સિવાય પાકિસ્તાન પાસે કોઈ પ્રકારનો છૂટકો જ નથી. પણ કેમ કરીને એને વારંવાર અલગ અલગ પ્રોસિજરના બહાને એને પાછું ઠેલવતું રહે છે. પણ અમને ચોક્કસ વિશ્વાસ છે અભિનંદન ખૂબ જ જલ્દી આ ભારત દેશની ભૂમિ પર પાછો ફરશે અને આ જ રીતે આતંકવાદીઓનો ખાત્મો બોલાવતો રહેશે. ચોક્કસ જે રીતે યુવાનોનો મત છે, બીજા યુવાનો પાસે પણ જાણીએ અભિનંદનની મુક્તિને લઈને તેઓ શું કહો છો? અભિનંદનની મુક્તિ, બસ અભિનંદન જલ્દી ભારત ફરે અને આવે એ ખુશીમાં અમે રાહ જોઈ રહ્યા છે. બીજા પણ યુવાનો છે, એમની સાથે વાત કરીશું. પાકિસ્તાનની અવળચંડાઈ લાગી રહી છે આ સમગ્ર ઘટનાક્રમ આજે જે દિવસ દરમિયાન જોયો? 100% અવળચંડાઈ છે જ ને, કરવાનું જ હતું એવું અમને પણ થોડોક અનુસાર તો હતો જ કે આવી રીતે ટાઈમિંગ કાઢે છે પણ એ જલ્દી નહીં કરે. પણ અમે પણ છોડવાના નથી. આવશે એનો અમને ખુશી અત્યારથી બી છે અને આવશે પછી વધી જશે. જે રીતે ભારતે બીટિંગ રિટ્રીટ રદ કરી હતી અને પાકિસ્તાનને જે રીતે એક સંદેશ, કડક સંદેશો આપ્યો હતો, ત્યાર પછી આ વલણમાં ફેરફાર થયો હોય તેવું લાગે છે. વધુ આપણે અભિપ્રાય જાણીએ. શું કહો છો? જે રીતે ભારતે દબાણ ઊભું કર્યું હતું અને હવે પાકિસ્તાન નથી થઈ શકતું છતાં લેટ કરી રહ્યું છે, શું કહો છો? પાકિસ્તાન ચાહે કોઈ પણ કોશિશ કરી લે, આ દેશની જનતા, આ દેશની આર્મી અને આ દેશના નેતૃત્વ પર એટલો બધો લોકોને વિશ્વાસ છે કે પાકિસ્તાન તો શું, કદાચ અમેરિકા બી અભિનંદનને છોડ્યા સિવાય કોઈ રસ્તો નથી. આ દેશની જનતા એટલી બધી વિશ્વાસ છે આ દેશના નેતૃત્વ પર, આ દેશની આર્મી પર, કે પાકિસ્તાને 8 વાગે તો શું, રાત્રે 12 વાગે બી એને છોડી માનભેર અટારી બોર્ડર પર મૂકીને જશે એવો મારો વિશ્વાસ છે. ચોક્કસ જે રીતે વિશ્વાસ લોકોનો છે, વધુ અભિપ્રાય જાણીએ. શું કહો છો? પાકિસ્તાન જે રીતે અવળચંડાઈ કરી, પાકિસ્તાન ગમે તેવી અવળચંડાઈ કરે તો બી અમને અમારા પ્રધાનમંત્રી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અભિનંદનને ભારત દેશમાં પાછો લાવીને જમશે. ત્યાં સુધી તે મતલબ કોઈ બી સ્ટેટમેન્ટ મતલબ આપી શકશે નહીં. ચોક્કસ જે રીતે આખા દિવસનો ઘટનાક્રમ રહ્યો છે, લોકોનો ઉત્સાહ વાર લાગી રહી છે એમાં ઓછો નથી થતો, બેવડાઈ રહ્યો છે. અને જ્યારે પણ અભિનંદનની મુક્તિ થશે ત્યારે ચોક્કસ સુરતમાં ફરી એક વખત દિવાળી ઉજવાશે. જી બિલકુલ શૈલેષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો આ જ મુદ્દે આપણી સાથે રાજકોટથી શનિ ભૈયડ પણ લાઈવ જોડાયા છે. જી શનિ, આપની પાસે આવીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો જે રીતે આપણા એરફોર્સના વિંગ કમાન્ડર એવા અભિનંદન વર્ધમાન જ્યારે હવે આખા દેશને રાહ છે તેમના પરત આવવાની, તેને લઈને જ ક્યાંક ને ક્યાંક રાજકોટ વાસીઓમાં પણ આતુરતાપૂર્વકનો માહોલ જોવા મળ્યો છે. મારી સાથે રાજકોટની યુવતીઓ પણ જોડાય છે. મોટી સંખ્યામાં કહી શકાય કે રાજકોટના વાસીઓ છે તે સવારથી જ ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે અભિનંદન વર્ધમાનને અહીંયા જે પરત કરવામાં આવશે, ભારતને સોંપવામાં આવશે. પરંતુ આ પાક છે તેની નાપાક હરકતોને ક્યાંક ને ક્યાંક બાજ નજરમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા હું કેટલાક યુવતીઓ છે તેમને પૂછવા માંગીશ, શું કહેશો? સવારથી જ રાહ જોવામાં આવી રહી છે, છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક ભારતને આપણા વિંગ કમાન્ડર સોંપવામાં આવી નથી, શું કેવું છે?
પહેલા તો અમે બધા બહુ ખુશ છીએ કે અભિનંદન વર્ધમાન આવી રહ્યા છીએ કે આટલા બધા જંગથી અને તે ખુશી રીતે આપણે પરત કરે છે. જ્યારે પહેલા 1999માં કારગિલ યુદ્ધ થયું હતું ત્યારના જે POW હતા તેને 8 દિવસ પછી છોડ્યા હતા. જ્યારે આને 24 કલાકમાં છોડી રહ્યા છે ત્યારે બહુ ખુશ છે. જો આપણે બધા એક થઈ વિપક્ષને કોઈ ન રાખીએ અને આપણે બધા એક થઈને જો પાકિસ્તાન ઉપર હાવી થાય તો મને નથી લાગતું કે પાકિસ્તાન આપણી ઉપર કોઈ બી આગળ વધી શકે કે આપણા જવાનોને હજી પણ એ મારી શકે. તો હું તો એટલું જ કહીશ કે એકતા હોવી જોઈએ અને આપણે એકતાથી જો એને જો પાડી દઈએ ને તો એ લોકોનું કંઈ આવવાનું જ નથી. અત્યારે જે હરકતો કરે છે તે બહુ નાખુશ થયા છે એનાથી ભારતના લોકો. તો એકવાર જો ભારતના લોકો એની ઉપર હાવી થશે ને તો એ આગળ વધી જ નહીં શકે. તમે શું કહેવા માંગશો? જે રીતે ભારત ક્યાંક ને ક્યાંક સવારથી હતી આતુરતાની રાહ જોઈ રહ્યો છે ને હવે 8 વાગે સોંપવાની વાત કરે છે પાકિસ્તાન. Pakistan has said that he would return the prisoner of war, Wing Commander Abhimanyu Vardhaman. It was true that he is going to be returning today through Wagha border. We are so happy that he is returning to home. His family has served the nation for 3 generations and we are so happy that he served the nation so well and answered in a minimum question that was really appreciable. And it is a great effort by our PM that he made the effort to come back the prisoner of war in just 24 hours. બીજા પણ અહીંયા કેટલીક યુવતીઓ પર છે, શું કહેવા માંગશો? તમારું શું મંતવ્ય છે? આજે આપણી સવારથી દેશની જનતા આતુરતાની રાહ જોઈ રહી છે ને હવે ક્યારે આનો અંત આવશે? પાકિસ્તાનના પુલવામાના એટેક પછી હજી સુધી પણ પાકિસ્તાને છલકપટ કરવાનું બંધ નથી કર્યું. તેથી હું એક જ વાત કહીશ, અમે કોઈ પણ સંજોગોમાં દેશવાસીઓ સૈનિકો સાથે છીએ. તેથી એક ચેતવણી આપીશ, હમ પર પ્રહાર કરને વાલે ચિંતા કર અપને પ્રાણો કી. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગુસ્સો પણ જોવા મળ્યો છે પાકિસ્તાન ઉપર. શું કહેવા માંગશો? પાકિસ્તાન ઉપર ગુસ્સો વધી રહ્યો છે. યસ ઓલવેઝ પાકિસ્તાનમાં ગધેડાનું ઉત્પાદન વધારે થાય છે અને એ લોકોની બુદ્ધિ એવી છે કે જે વારે વારે પોતાનું ડિસિઝન ચેન્જ કર્યા રાખે છે. એટલે તેનો લોકોની બુદ્ધિ પણ એના જેવી જ થઈ ગઈ છે, ગધેડા જેવી. અને એની બદલે આપણે લોકો છે કે આપણે એક જ ડિસિઝન કરીએ છીએ અને એનો પૂરેપૂરું કહેવાય ને કે તરત જ એનું નિર્ણય કરી અને તરત તેને કન્ફર્મ કરી નાખીએ છીએ. ધેટ્સ વાય. અને હું બધા આપણા જે આર્મી ઓફિસર છે બધાને એમ કે બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું. અને એ લોકો આપણા ભારત માટે કંઈ પણ ડિસિઝન લેશે એની સાથે હું હંમેશા એની સાથે રહીશ. તમે શું કહેવા માંગશો? ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની નાપાક હરકત હજુ પણ ચાલુ છે. પહેલા તો એ જ કે જે અભિનંદન વર્ધમાન અહીંયા આવી રહ્યા છે એના માટે બહુ ખુશી વ્યક્ત કરું છું. અને ક્યાંક ને ક્યાંક આપણી આર્મીની સેના છે પ્લસ કે આપણા જે જવાનો છે 3 ફોર્સે પણ પોતાની ખૂબ મહેનત લગાડી દીધી છે પાકિસ્તાનને હરાવવા માટે. અને જે પણ કંઈ એક્શન લેવાશે આર્મી થ્રુ અને આપણા દેશના વડાપ્રધાન થ્રુ જે પણ કંઈ એક્શન લેવાશે એમાં ઓલવેઝ અમારો સપોર્ટ રહેશે. જી ચોક્કસથી તમારી વાતને સહમત આપું છું. કઈ રીતે તમે આ સમગ્ર નજર જે તમારી સવારથી જ આપણે આતુરતાની રાહ જોઈ રહ્યા છો, હવે ક્યારે અંત આપશે, શું કેવું છે? 8 વાગે એમને રિહાઈ મળી જ જશે એવું અમે માની છીએ ને કોંગ્રેચ્યુલેશન પણ કહેવા માંગી છીએ. અને એની સાથે એ પણ કહેવા માંગુ કે આર્મી ટીમ જે કોઈ સંજોગોમાં જે કોઈ પણ ડિસિઝન લેશે અમે એની સાથે જ આર્મી ટીમ અમારા માટે આટલો સપોર્ટ કરે છે તો ઇન્ડિયા પૂરેપૂરો એને સપોર્ટ કરશે. ને અમે જે કોઈ સંજોગોમાં એને જે ડિસિઝન લીધું હશે એમાં અમારા સ્ટુડન્ટ ટીમ અને આખું ઇન્ડિયા એનો સપોર્ટ કરશે. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અભિનંદન પરત આવે તેની આતુરતાથી રાજકોટ વાસીઓ રાહ જોઈ રહ્યા છે. અને કહી શકાય કે પાકિસ્તાનની નાપાક હરકતો હજુ પણ ક્યાંક ને ક્યાંક યથાવત છે. તેને લઈને લોકોમાં ભારે હજુ પણ ગુસ્સો યથાવત જોવા મળ્યો છે. જી બિલકુલ શનિ પાર્થ, જે રીતે વાત કરવામાં આવે ગમે ત્યારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પરત સોંપવામાં આવશે ઘડીઓ ગણાઈ રહી છે. અમદાવાદ વાસીઓ દ્વારા સ્વાગતની કેવી તૈયારીઓ? જી ચોક્કસ અંકુર, અમદાવાદ વાસીઓ આતુરતાની રાહ દેખી રહ્યા છે કારણ કે અભિનંદનનું અભિવાદન કરવા માટે છે કહેવાય છે કે વહેલી સવારથી જે લોકો હતા તે આવી પહોંચ્યા હતા અને જે રહીશો છે તે લોકો અભિનંદનનું અભિવાદન કરવા માટે દેશનો ઝંડો અને ફટાકડા જે હતા તે લઈને આવ્યા હતા અને ભારત માતાની જયના નારા પણ લગાડ્યા હતા. ખાસ કરીને જો વાત કરીએ તો જે આપણી જોડે લોકો છે તેમને અભિપ્રાય લેવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને ફરીથી તમને એક વાત પૂછવા માંગીશ, અભિનંદનનું અભિવાદન હવે કઈ રીતે કરવું જોઈએ, શું લાગે છે? વી આર પ્રાઉડ ઓફ યુ અભિનંદન સર. ખરેખર તમે અમારા દેશ માટે ગર્વ છો અને એક મિસાલ કાયમ કરી છે. બરોબર, બધા દેશવાસીઓ અમે તમારા જેવો જ બનવાનો પ્રયત્ન કરશું, તમારાથી પ્રેરણા લેશું અને ખરેખર અમે તમારા સ્વાગત માટે ખૂબ જ આતુર છીએ. વેલકમ ટુ ઇન્ડિયા.
અભિનંદનને છોડવાની જે વાત છે પહેલા 2 વાગ્યાની હતી, 3 વાગ્યાની થઈ, 4 વાગ્યાની થઈ. પાકિસ્તાનનું જે બેવડું નીતિ છે હવે 8 વાગ્યાની વાત કરી રહી છે. 8 વાગે જયારે અભિનંદનને છોડવામાં આવશે, ભારત પરત મોકલવામાં આવશે, કઈ રીતની ખુશી લાગી રહી છે? ખરેખર બહુ જ ખુશી લાગી રહી છે. અભિનંદન સર પર પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અને પાકિસ્તાનની બેવડી નીતિ છે એમાં તો કોઈ શંકા નથી. પાકિસ્તાન હંમેશાથી ગદ્દાર હતું, ગદ્દાર છે અને ગદ્દાર જ રહેવાનું છે. એ ક્યારેય સુધરી શકવાનું નથી, એમાં કોઈ પણ ડાઉટ પણ નથી. અને પાકિસ્તાન હંમેશા દગો કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી આશા પણ છે. એક યુથ જનરેશનને રીતે જોવા જઈએ તો હવે ખરેખર યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ, આતંકવાદીનો જે ખાત્મો થવો જોઈએ કે ન થવો જોઈએ, શું લાગી રહ્યું છે યુથ જનરેશનની રીતે? જો શાંતિથી વિચાર કરશું તો પાકિસ્તાન સુધરવાનું નથી, એટલે એને બદલો તો મળવો જ જોઈએ. યુદ્ધ થવું જોઈએ અને એ લોકોના પણ આતંકવાદીઓ મરવા જોઈએ અને એ લોકોની આર્મીને પણ ઇફેક્ટ થવું જોઈએ. એ લોકોના માણસો મળશે તો ખબર પડશે કે અહીંયા બીજા પરિવારજનો પર શું ઇફેક્ટ થાય છે. એટલે ખરેખર ઈટનો જવાબ એ લોકોને પથ્થરથી મળવો જ જોઈએ. જી ચોક્કસ અંકુર, અમદાવાદ વાસીઓનું માનવું છે ઈટનો જવાબ પથ્થરથી મળવો જોઈએ અને આતંકવાદીઓનો ખાત્મો થવો જ જોઈએ. ખાસ કરીને તમને પૂછવા માંગીશ, જે બેવડી નીતિ છે હવે 8 વાગે છોડવાની વાત છે, અભિનંદનનું અભિવાદન કઈ રીતે કરવામાં આવશે? પહેલા તો હું વીટીવી માધ્યમથી એક પ્રાર્થના કરું છું ને અહીંયાના સાપુરના રહીશ તરફથી એને ભારત માટે ડબલ શક્તિ આપે અને ડબલ જોશ આપે, તો અમારા જે એરફોર્સના જે જવાન છે એને એટલી શક્તિ આપે તો ભારતના પાકિસ્તાને એક લોકોને બધું લાગે. એની પહેલા તો અમે બધાને એની સાથે દિલથી એનું રાહ જોઈએ છે. ભલે રાતે 12 વાગે જો તો અમે જશ્ન માણીશું ને ના છોડે તો પાકિસ્તાનના ભૂક્કા નકશામાંથી નેસ્ત નાબૂદ કરવો જ જોઈએ. ભારત માતા કે ચોક્કસ અંકુર, જો વાત કરીએ તો કે ભારતના નકશામાંથી પાકિસ્તાન છે તે હટવું જોઈએ, તેને હટાવવામાં આવશે. પાકિસ્તાન હાય હાય પાકિસ્તાનના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જયના પણ નારા લાગી રહ્યા છે. ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. પહેલા વહેલી સવારથી જયારે અભિનંદનને ભારત પરત મોકલવાની જે વાત હતી એટલે સવારથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ગણતરીની જ મિનિટોમાં જે અભિનંદન છે તે ભારત પરત ફરશે, તેને જ લઈને અમદાવાદ વાસીઓમાં એક ખુશીનો માહોલ ચોક્કસ જોવા મળી રહ્યો છે. જી અંકુર. જી બિલકુલ, પાર્થ, શૈલેષ તેમજ શનિ, આપ ત્રણેય અમારી સાથે જોડાયેલા રહેજો. ઘડીઓ ગણાઈ રહી છે અભિનંદનના ઘર વાપસીની. વાઘા અટારી બોર્ડ પર અત્યારે દેશવાસીઓ એકઠા થયા છે અને અપલક નજરે અત્યારે રાહ જોઈને બેઠા છે અભિનંદનની. ત્યારે દેશભરમાં અત્યારે હોળી દિવાળી જેવો માહોલ છે. ત્યારે આજ મુદ્દે સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, આજે દેશભરમાં ઉજવણીનો માહોલ છે, હોળી દિવાળી જેવો જ માહોલ અત્યારે દેશમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં કેવો માહોલ? ચોક્કસપણે સુરતમાં મેં અગાઉ પણ કહ્યું તેમ આજે બીજી દિવાળી ઉજવાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ને સૌથી મહત્વની બાબત છે કે જેમ જેમ પાકિસ્તાન અભિનંદનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની મુદતમાં વધારો કરતા જાય છે, કલાક વધારો કરતા જાય છે, તેમ અહીંયા સુરતવાસીઓનો ઉત્સાહ ઘટવાને બદલે વધતો જાય છે, ડબલ થઈ રહ્યો છે. કેટલાક યુવાનો ફરીથી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. જે રીતે સમગ્ર માહોલ આખો છવાયો છે ને જે રીતે અભિનંદનની મુક્તિની વાત આવે છે, શું કહો છો? અભિનંદનની મુક્તિ ધીમે ધીમે પાકિસ્તાન લેટ કરી રહ્યું છે, કેવો ઉત્સાહ જળવાઈ રહ્યો છે અત્યારે? પાકિસ્તાન ભલે ગમે તેટલું લેટ કરે પણ પાકિસ્તાને અભિનંદનને છોડવો જ પડશે. એના સિવાય પાકિસ્તાન પાસે બીજો કોઈ છૂટકો નથી. જ્યાં સુધી અમારા ભારતનો શેર બેઠો છે ત્યાં સુધી પાકિસ્તાન તો શું, અમેરિકા કે કોઈ બી આવે એને અભિનંદનને પાકિસ્તાને છોડવો જ પડશે. ચોક્કસ, જે રીતે અભિનંદનને મુક્તિ કરવા માટેનું એક કૂટનીતિક આખું એક અલગ પેરેલલ યુદ્ધ લડાયું હતું, એમાં ભારતનો વિજય થયો છે, ભારત સરકારનો વિજય થયો છે. આ કૂટનીતિક વિજય કેટલો મહત્વનો માની રહ્યા છો? ચોક્કસપણે આજે ઇન્ડિયન આર્મીનો જોશ હાઈ છે, પૂરા ભારત દેશનો જોશ હાઈ છે અને એનું મહત્વનું કોઈ કારણ હોય તો ભારત દેશની સરકારની જે કૂટનીતિ છે કે પાકિસ્તાનને ઇકોનોમિકલી પૂરેપૂરી રીતે સાફ કરવાની, ઇકોનોમિકલી પૂરેપૂરો ખલાસ થઈ જાય. એ સિંધ નદીનું પાણીનો વિષય હોય કે 200% જે ડ્યુટી પાકિસ્તાની આયાત પર લગાવી છે એનો વિષય હોય, ઇન્ટરનેશનલ પ્રેશર્સ, પૂરા દુનિયાને આજે ભારતે પુરાવા સાથે સાબિત કર્યું છે કે પાકિસ્તાન એ આતંકવાદીઓનો એક મોટો કેમ્પ છે. એટલા માટે પૂરું ઇન્ટરનેશનલ પ્રેશરથી લઈને તમામ મોરચે પાકિસ્તાનને બીટ કરવામાં
જો કોઈનો મોટામાં મોટો રોલ હોય તો એ ભારત સરકારનો અને ભારત સરકારની કૂટનીતિનો, એની સાથે સાથે ઇન્ડિયન આર્મીની બાહોશગીરીનો. આ બે ખૂબ જ મહત્વના પાસા છે જેણે પાકિસ્તાનને આપણા દેશના પગની નીચે લાવીને આજે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. ચોક્કસ એક બીજી ચર્ચા પણ જે ચાલી રહી છે, કંઈક ને કંઈક પાકિસ્તાનને ડર હોય એવું લાગે છે કે એક વખત અભિનંદન એમને ભારતને સોંપી દઈશું પછી ભારત ચોક્કસપણે વળતો જવાબ આપશે અને એ જડબાતોડ જવાબ હશે. ચોક્કસ જડબાતોડ જવાબ આપી શકે છે ભારત, ને આપશે પણ ખરો. નેક્સ્ટ ટાઈમ આવું કંઈ પણ નાનું છમકલું પણ કરવાની કોશિશ કરી તો ભારત એવો જવાબ આપશે, ફરી પાકિસ્તાન ઊભું નહીં થાય. ચોક્કસપણે આપણે અંકુર એટલું કહી શકીએ કે જે રીતે પાકિસ્તાન પોતાની રીતે એવું માની રહ્યું છે કે કૂટનીતિ કરી રહ્યું છે, પરંતુ ભારતની કૂટનીતિ અને ખાસ કરીને ભારતનું વર્તમાન નેતૃત્વ અને આર્મીની ત્રણેય પાંખો એની ઉપર લોકોને જે વિશ્વાસ છે, અને એક વિશ્વાસ એવો પણ છે કે એક વખત અભિનંદન આપણા પાસે આવશે, ભારતની ધરતી ઉપર પગ મૂકશે, ત્યારે ભારત ચોક્કસ તેનો વળતો જવાબ પણ આપશે. અને જે રીતે અભિનંદનને 36-38 કલાકથી અત્યારે પોતાના કબજામાં રાખ્યો છે, એ પછી પણ ભારત એનો જવાબ ચોક્કસ આપશે એવું લોકો માની રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, તો આજ મુદ્દે સંવાદદાતા શનિ ભૈયા રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી શનિ, થોડીક વાર લાગી શકે તેવી છે કારણ કે દસ્તાવેજી પ્રક્રિયાઓને કારણે તેમની રિહાઈમાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ તેઓ આવશે તે ચોક્કસની વાત છે. તો રાજકોટવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ છે અત્યારે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો આપણા જે એરફોર્સના કમાન્ડર છે, વિંગ કમાન્ડર એવા અભિનંદન છે, તે ક્યાંક ને ક્યાંક પરત આવશે તેવી વાતને લઈને અત્યારે રાજકોટવાસીઓ મારી સાથે છે. તે ચોક્કસથી કહી શકાય કે જે રીતે હર્ષોલ્લાસ સાથે સવારથી તેઓની રાહ જોઈ રહ્યા છે. શું કહેશો, દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપને ભારતને સોંપશે એટલે આજે આવશે એ પરત ચોક્કસ વાત છે? એ તો ખુશી છે જ કે અભિનંદન વર્ધમાન પાછા આવી રહ્યા છે, એના બદલે બધા ખુશ અનુભવ રહે છે. પણ આપણે પહેલેથી જ માનીએ છીએ ભારત છે એ અહિંસાને માને છે કે એ હિંસા નથી કરવા માંગતો. પણ જો પાકિસ્તાન હજી આવી જ રીતે જો ચાલુ રાખશે તો જો એક પગલું લેશે તો ભારત 100 પગલા લેવા તૈયાર છે. જો હજી પાકિસ્તાન આપણી ઉપર આવી જ રીતે છળકપટ ને આવી જ રીતે યુદ્ધ કરશે તો ભારત ક્યાંય હટશે નહીં. અને એના અમારા આર્મી જેવા છે કે જે આટલા આર્મી એને આખા પાકિસ્તાને નષ્ટ કરવા માટે તૈયાર છે. તો હું એટલું કહીશ, પાકિસ્તાનને એટલું ચેતવણી ઇન્ડિયા તરફથી અમે લોકો આપવા માંગીએ છીએ કે જો આવા નાની નાની હરકતોથી હજી એનાથી આગળ નહીં આવે તો અમે લોકો ભારત ખાલી એક જ એની ઉપર હુમલો કરશું અને એને નષ્ટ કરી નાખશું. જી ચોક્કસથી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતું, શું કહેવું છે આપનું? હા, એ તો પહેલેથી જ, કારણ કે ગધેડા બુદ્ધિ કહેવાય ગઈ એટલે એ જ છે. કારણ કે ગધેડાનું ઉત્પાદન ત્યાં વધારે છે અને ગધેડા બુદ્ધિથી એ કામ કરે છે, તે પોતાની નાપાક હરકતથી પાછળ નથી છોડતું. તો ભારત પર પોતે અહિંસા ઉપર ચાલે છે અને ભારતના જે સોલ્જર છે, આર્મી છે, એનું જે પણ સૈન્ય દળ છે, 3 સૈન્ય દળ આટલું સારું છે, આટલું સૈન્ય દળ જે સારું છે, પ્લસ જે પણ ભારતના જે કાર્યકર્તા, વડાપ્રધાન અને સૌથી વધારે તો યુવા, ભારતની અંદર યુવાનોનો વધારે પડતો સપોર્ટ રહેશે અને આર્મી જે પણ પગલાં લેશે યુવાનો બધા આગળ રહેશે અને બધી વાતો અમને મંજૂર રહેશે. જી ચોક્કસથી, તમે શું કહેવા માંગશો, તમારું શું મંતવ્ય છે અભિનંદનને પરત આવવા મામલે? એ લોકોએ જે સાહસ બતાવ્યું છે પાકિસ્તાનના વિમાનોને તોડી બતાવીને, હું એમ કહેવા માંગીશ કે ખાલી એ લોકોનો નહીં, આપણો પણ એક ફર્જ બને છે કે આપણે પણ એ લોકો માટે જેટલું બને એટલું એ લોકોને સપોર્ટ કરીએ. એ લોકો જ નહીં, ફક્ત ખાલી આપણી બી ફરજ બને છે કે એ લોકોના જે ફેમિલીઝ છે એ લોકોને આપણે સપોર્ટ કરીએ. અને જ્યાં સુધી બને ત્યાં સુધી અભિનંદનને પાછો આવવાનું જે પગલું ભર્યું છે પાકિસ્તાને, એ એક જોતા સારું છે, બટ એ તોય પોતાની નાપાક હરકતોથી નથી સુધરતું. એને સમજવાની જરૂરત છે કે જો એ પોતાનું નાક કપાવવા તૈયાર છે તો આપણે બી 7 વાર એનું નાક કાપી બતાવશું. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકોટ વાસીઓમાં હજુ પણ ગુસ્સો જોવા મળે છે. જે રીતે અભિનંદનને સવારથી પરત આપવાની વાત હતી પરંતુ હજુ પણ તેમને સોંપવામાં નથી આવ્યા તે મામલે. જી બિલકુલ શનિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો આજ મુદ્દે અમદાવાદથી પાર્થ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી પાર્થ, જે રીતે ઘડીઓ ગણાઈ રહી છે, અત્યારે દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. હોળી, દિવાળી જેવો, નવરાત્રી જેવો તહેવાર હોય, કેવો તહેવાર ભારતમાં હોય છે, ત્યારે કેવો ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે, તેવો જ ઉત્સાહનો માહોલ અત્યારે અભિનંદનની ઘર વાપસીને લઈને જોવા મળી રહ્યો છે. પરંતુ દસ્તાવેજી વેરિફિકેશનને કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે. હજુ પણ 1 કલાક જેટલો સમય વીતી શકે છે તેમને પરત ફરવામાં. ક્યાંક ઉત્સાહ ઓછો તો નથી થઈ રહ્યો ને, કારણ કે હજુ થોડી 1 કલાકની વાર લાગી શકે તેમ છે.
જી ચોક્કસ અંકુર, લોકોનો ઉત્સાહ છે હજી પણ ઓછો તો નથી થઈ રહ્યો. રાત્રે 12 વાગે આવશે તો પણ આ લોકો તૈયાર છે અભિવાદન કરવા માટે. તેમની સાથે ફરી એકવાર આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને તમને પૂછવા માંગીશ, પાકિસ્તાન તરફથી હજી પણ જે અભિનંદનને છોડવામાં નથી આવ્યો, ભારત પરત નહીં મોકલવામાં, લાગી રહ્યું છે કે હવે ઉત્સાહ ઓછો થઈ રહ્યો એવું? ઉત્સવ તો જેટલા વાગે છોડશે એટલા વાગે આનાથી 10 ગણો ઉત્સવ થશે. અમારા શાહપુરમાં બધી બહેનો, મારી ભાભીઓ, નાના ભૂલકાઓ બધા તૈયાર. રાતે 12 વાગે ફટાકડાનો જશ્ન મનાઈશું. છોકરાઓ બી જાગવાના છે. અમે રાહ જોઈએ છીએ અમારા લાલની, કે જે પાકિસ્તાનના ભૂક્કા કાઢશે, આઈને બી પાછો બી ભૂક્કા કાઢશે આતંકવાદીઓ નામે, ને પાકિસ્તાનની આર્મી બી કાઢશે. પાકિસ્તાન સુધરી જાય, નહીં તો આનો જવાબ બહુ ખરાબ આવશે. હજુ બી છોડી દે, હું અહીંયાથી કહું છું એક ભારત નાગરિક તરીકે, જો પાકિસ્તાન છોડી દે, નહીં તો આનું પરિણામ બહુ ભોગવવા તૈયાર છે. ચોક્કસ અંકુર, હાઉસ ધ જોશ ગૃહિણીઓ છે, ગૃહિણીઓ અત્યારે તૈયાર છે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે કઈ રીતનું આપ એક ગૃહિણીઓ છે, 8:30 નો સમય છે, ઘરમાં રસોઈ બનાવવાની, તેમ છતાં આપ અહીંયા કહેવાય છે ઉત્સવનો માહોલ બનાવવા માટે અત્યારે અહીંયા આવેલા છો. કઈ રીતનો ઉત્સવ છે આપના? મારો ઉત્સવ એટલો છે કે અમારા અભિનંદન ભાઈ આવી જાય, અને આ પાકિસ્તાન અમને હેરાન કરી રહ્યું છે, પણ એક દિવસ એને એવા ભૂક્કા બોલાઈ જશે ને કે એને ખબર પડશે બધા દેશ અમારી સાથે જ છે, ધારશે એ કરી શકશું અમે. અને હું ઇન્ડિયાની નારી છું, પાકિસ્તાનમાંથી આવેલી છું, પણ તમે અમને હિજરત કર્યા છે, પણ અમારી હિજરત કરતા તમારી ખરાબ હાલત થશે. ચોક્કસ ગૃહિણીઓ કહી રહી છે કે પાકિસ્તાનની હાલત છે તે ખરાબ કરવામાં આવશે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ, 8:30 નો સમય થઈ ગયો છે. પહેલા 8 વાગ્યાની વાત હતી, 8:30 થઈ ગયા છે. હજી સુધી અભિનંદનને ભારત પરત નથી મોકલવામાં આવ્યો. ખાસ કરીને એક ગર્લ્સ તરીકે, એક લેડીઝ તરીકે જયારે 8 વાગ્યાનો ખુશીનો માહોલ હતો, હાલ ખુશીનો માહોલ કઈ રીતનો છે? ખુશીનો માહોલ લાગી રહ્યો છે કે ડાઉન થઈ રહ્યો છે એવું કઈ? જ્યાં દેશપ્રેમ હોય છે ત્યાં ઉત્સાહ ડાઉન થવાનો કોઈ ક્વેશ્ચન હોતો જ નથી. ઉત્સાહ હતો અને હજી વધશે. અને અમારો એક સોલ્જર જઈ અને આખા પાકિસ્તાનને એ લોકોએ ધુજાવી નાખ્યું છે. અમારા એક સોલ્જરે એક પણ ઇન્ફોર્મેશન રિલીઝ નથી કરી. પાકિસ્તાનના આટલા મેમ્બર્સ થઈને એક ઇન્ફોર્મેશન અમારી પાસેથી રિલીઝ નથી કરાવી શક્યા. અમને ગર્વ છે અમારા અભિનંદન સર પર, અને ખરેખર અમે પણ એ લોકો જેવા બનવાનો પ્રયત્ન કરશું. અને અમારો દેશ ઇન્ડિયા, પાકિસ્તાન જો નહીં સુધરે તો ઇન્ડિયા એનો જબરો જવાબ આપશે, અને પાકિસ્તાન સુધરી જાય, નહીં તો વર્લ્ડના મેપમાંથી પાકિસ્તાનને ગાયબ થતા વાર નહીં લાગે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ ફરી એક બીજો ક્વેશ્ચન, કે જે રીતે આજે ફરીથી સીઝ ફાયરિંગ થયું છે, પાકિસ્તાન હજી પણ સુધરવાની વાત નથી કર્યું, આડકતરી રીતે હજી પણ ફાયરિંગ કરી રહ્યું છે. આજે 3 જવાનો જે છે તે શહીદ થયા છે. શું કહેશો આપ? ફરીથી આજે 3 જવાનો શહીદ થયા. 3 જવાનો શહીદ થયા. ખરેખર એ 3 જવાનોને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, અને દેશ માટે અમારા જવાનો શહીદ થાય છે, અને જરૂર પડશે ત્યારે અમે પણ અમારા બેસ્ટ કરવાની ટ્રાય કરીશું, એન્ડ અમારું બેસ્ટ કરવાની ટ્રાય કરીશું. ચોક્કસ અંકુર, જે લોકો છે તેમનું કહેવું છે કે જે જવાનો જે શહીદ થયા છે તેમને હાલ તો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, અને અભિનંદન રાત્રે 12 વાગે આવશે કે 1 વાગે આવશે, ચોક્કસ એ લોકો જે છે તે અભિનંદનનું અભિવાદન કરવા માટે તો સક્ષમ છે ને તૈયાર છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, શૈલેષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વીટીવી ન્યૂઝ આપને પળે પળના અભિનંદનની પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે. હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. તો ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની અત્યારે રાહ જોવાઈ રહી છે. પૂરો દેશ અત્યારે જશ્નના માહોલમાં જોવા મળી રહ્યો છે. પૂરો દેશ અત્યારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની રાહ જોઈને બેઠો છે, પરંતુ ક્યાંક દસ્તાવેજી વેરિફિકેશનને આ પ્રક્રિયાને કારણે અહીંયા વિલંબ થઈ રહ્યો છે. રાજમુદ્દે મારા સંવાદદાતા સુરતથી શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, અત્યારે પણ હજુ પણ થોડીક વાર લાગી શકે તેમ છે, વધુ સમય જાય તેમ છે, કારણ કે પાકિસ્તાન તરફથી જે ડોક્યુમેન્ટેશન કરવાની જે પ્રક્રિયા છે તે ક્યાંક ધીમી ગતિએ હોય તેવું સામે આવી રહ્યું છે. અહીંયા પણ પાકિસ્તાનનો ક્યાંક મત ઇરાદો સામે આવી રહ્યો છે. શું કહી રહ્યા છે લોકો? ચોક્કસપણે જે રીતે પાકિસ્તાને આ દસ્તાવેજી પ્રક્રિયાના મુદ્દે જે રીતે અભિનંદનની મુક્તિમાં વિલંબ થઈ રહ્યો છે, ચોક્કસપણે એ દસ્તાવેજી પ્રક્રિયા એકમાત્ર બાનું છે. પરંતુ જે રીતે ભારતે કૂટનીતિક વિજય મેળવ્યો ત્યાર પછી બીટિંગ રિટ્રીટ રદ કરી દીધી, અને પાકિસ્તાને બીટિંગ રિટ્રીટ રદ નથી કરી. ઉપરાંત વાઘા બોર્ડર ઉપર અત્યારે જે પરિસ્થિતિ જોઈ છે, વાઘા બોર્ડરથી 1 કિલોમીટર દૂર સુધી સમગ્ર એરિયા વેકેટ કરીને રાખ્યો છે. આર્મીના ઉચ્ચ ઓફિસરો, વાયુસેનાના ઉચ્ચ ઓફિસરો, નેવીના અધિકારીઓ એ તમામ ત્યાં હાજર છે. અને જે રીતે
આપણો અભિનંદન વિંગ કમાન્ડર આવે અને તુરંત તેનું મેડિકલ ચેકઅપ સહિતની તૈયારીઓ રાખવામાં આવી છે. આ તમામ તૈયારીઓ આપણને ત્યાં દેખાય એવી તૈયારીઓ છે. એ સિવાયની તમામ તૈયારીઓ જે કહી શકીએ એ તૈયારીઓ ચોક્કસપણે આર્મીએ કરી હશે. આર્મી અંગની તૈયારીઓ અંગે લોકોનું શું મંતવ્ય છે એ જાણીએ. તમને લાગે છે કે પાકિસ્તાન આ વિલંબ કરે છે એ પછી આપણી આર્મી કોઈ જવાબ નહીં આપે અથવા આપણી આર્મી અત્યારે પૂરી તૈયાર થઈને बैठी હશે? मैं आपके माध्यम मेरी आवाज पाकिस्तान तक तो नहीं जा सकती है, लेकिन पाकिस्तान प्रेमी नवजोत सिंह सिद्धू को मैं कहना चाहता हूं कि तेरे यार इमरान और बाजवा को कह दे कि आज 12 बजे तक रात को हमारा अभिनंदन भारत की धरती पे नहीं आया तो तेरे पाकिस्तान में जितने कफन है उतने कफन तैयार रखना. हमारे जाबाज जवान तुम्हारे सारे जवानों की लाशों का ढेर कर देंगे. नवजोत सिंह सिद्धू के आपके माध्यम से मेरी आवाज नहीं है, देशवासियों की आवाज पहुंचा देना. धन्यवाद. ચોક્કસપણે જે અત્યારે પણ આપણે જોયું કે જે રીતનો ગુસ્સો લોકોમાં વધી રહ્યો છે ને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એવા નથી કે જેને લઈને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતમાં સોંપવામાં વિલંબ થઈ શકે, પરંતુ ચોક્કસપણે જે રીતે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબ અક્ષમ્ય છે અને એ અક્ષમ્ય વિલંબનો જવાબ પણ પાકિસ્તાનને મળશે એવું લોકો માની રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, પાર્થ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. લઈશું એક બ્રેક. ઘડીઓ ગણાઈ રહી છે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનના દેશ વાપસીની, પરંતુ દસ્તાવેજી પ્રક્રિયાઓને કારણે ક્યાંક પાકિસ્તાન તરફથી ધીમી નીતિ અપનાવવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં અત્યારે રાહ જોવાઈ રહી છે કે ક્યારે દેશનું એ સપૂત, દેશનું એ ગૌરવ પાછું આવે છે. અત્યારે દેશને, તમામ લોકોને, દેશવાસીઓને અત્યારે આ જાબાઝ ઉપર ગર્વ થઈ રહ્યો છે અને આ ગગનવીરની રાહ જોઈને બેઠો છે. ત્યારે આજ મુદ્દે અમદાવાદથી સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, અત્યારે દેશભરમાં હોળી અને દિવાળી જેવો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં અત્યારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ અમદાવાદમાં પણ તેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. હમણાં જ આપણે જે રીતની વાતચીત કરી, ક્યાંક ને ક્યાંક અત્યારે જે મોડું થઈ રહ્યું છે, ક્યાંક અત્યારે જે રાહ જોવાઈ રહી છે તેમાં ક્યાંક ઢીલાસ જે થઈ રહી છે, લોકોનો ઉત્સાહ તો ઓછો નથી થઈ રહ્યો ને? જી ચોક્કસ અંકુર, આ જે ઉત્સાહ છે ક્યાંક આ લોકોમાં હજી પણ ઓછો તો નથી થઈ રહ્યો. ખાસ કરીને બાળકો આપણી સાથે જોડાયેલા છે. ફરી એકવાર બાળકોને હું પૂછવાનો પ્રયત્ન કરીશ. બેટા, તને પૂછવા કરીશ, દિવાળીનો, હોળીનો જે માહોલ હોય છે તેવો જ માહોલ હવે જયારે અભિનંદન પાછો આવી રહ્યો છે તેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે. કઈ રીતે હવે ફટાકડા ફોડીશ જયારે અભિનંદન દેશમાં પાછો આવશે ત્યારે? જો અભિનંદન સર આવશે ને તો હું દિવાળીથી પણ વધારે ઉલ્લાસથી ફટાકડા ફોડીશ. એમનો ગર્વ છે કે મને પાછા આવે છે અત્યારે. ચોક્કસ ફરી તમને બેટા પૂછવા માંગીશ, જયારે અભિનંદન સાહેબ જયારે પાછા આવશે અત્યારે કઈ રીતનો ઉત્સાહ રહેશે, કઈ રીતે ફટાકડા ફોડશે, કઈ રીતનો દિવાળીનો જે માહોલ હોય છે તેવો જ ઘરમાં માહોલ બનશે કે નહીં? બધાનો માહોલ તો એવો જ હશે અને ઉત્સુકતા પણ રહેશે જ. ઉત્સુકતા કોઈ દિવસ ઘટતી નથી અને અભિનંદન સર આવવાના છે તો પણ નહીં ઘટે. અને અમે બધા એવું જ કહીશું કે આતંકવાદી ચોર છે અને પાકિસ્તાનીઓ મુર્દાબાદ છે. ચોક્કસ અંકુર, જે બાળકો છે તે હવે સમજી ચુક્યા છે કે પાકિસ્તાનની જે નીતિ છે કઈ રીતની નીતિ છે. બેટા, તને પૂછવા માંગીશ, કઈ રીતનો માહોલ છે જયારે દેશમાં અભિનંદન જે છે વીર કમાન્ડ છે તે પાછો આવી રહ્યો છે, ભારતમાં પરત આવી રહ્યો છે, દિવાળીનો માહોલ બનાવી રહ્યો છે, હોળીનો માહોલ હોય છે તેવો જ માહોલ અત્યારે પણ સર્જાઈ રહ્યો છે. કઈ રીતે ફટાકડા, કઈ રીતનો ઉત્સાહ? બહુ જ સારી રીતે ફટાકડા ફોડીશું. બહુ સારી રીતે બધાને ઉત્સાહ આવી ગયો છે કારણ કે અભિનંદન સર પાછા આવી રહ્યા છે એટલે અમે બહુ ઉલ્લાસથી ફટાકડા ફોડીશું. અત્યારે તહેવાર કરતા પણ ઘણો ઉત્સાહ આવી રહ્યો છે બધામાં. એટલે એક જ વાત કહીશું, પાકિસ્તાન મુર્દાબાદ. ચોક્કસ તમને પૂછવા માંગીશ, જે રીતે દિવાળીમાં ઘરની અંદર જે દીવડા પ્રગટાવતા હોય છે એક ખુશીનો માહોલ હોય છે, અભિનંદન જયારે દેશમાં પાછો આવશે હવે કઈ રીતના દીવડા પ્રગટાવવામાં આવશે, હવે કઈ રીતની ખુશી મનાવવામાં આવશે? દિવાળી અને હોળીના દિવસે શું ખુશી મનાવશું એના કરતા અમે 100 ગણા વધારે અહીંયા ખુશી મનાવશું. એના કરતા 100 ગણા વધારે અમને ઉત્સાહ અને ઉલ્લાસ છે. ફટાકડા પણ ફોડીશું અને ખૂબ જ સરસ રીતે અભિનંદન સરને વેલકમ કરીશું. ચોક્કસ અંકુર, જે લોકો છે તે અભિનંદનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિવાળીનો અને હોળીનો જે માહોલ હોય છે તેવો જ માહોલ અહીંયા પણ સર્જાઈ ચુક્યો છે. બસ માત્ર ખાલી જયારે અભિનંદન છે તે ભારતમાં પરત ફરે અને તે સમાચાર આવે તેની સાથે કહેવાય છે કે ફટાકડા અને જે મીઠાઈ છે તે ખવડાવવાનો ખુશીનો માહોલ છે છવાઈ રહ્યો છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ